ભરૂચ શહેર વિસ્તાર માટે મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અશાંત ધારાના જાહેરનામા અંગેની બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મહેસૂલ સચિવને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। આ જાહેરનામા મુજબ ભરૂચના કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના જાહેર કરેલ વિસ્તારોની મિલકતો તબદીલ કરી શકાતી નથી। આમ છતાં 6 માર્ચ 2024ના રોજ આ નોટિફિકેશનની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં સબ રજિસ્ટ્રાર હજુ પણ મૌખિક આદેશો દ્વારા આવી મિલકતોના દસ્તાવેજીકરણ અને સ્ટેમ્પિંગ પર ગેરકાયદેસર રીતે પ્રતિબંધ લગાવી રહ્યા છે। આ ગેરકાયદેસર પ્રતિબંધ અસરગ્રસ્ત વિસ્તારોમાં અયોગ્ય અસુવિધા અને મિલકતના વ્યવહારોમાં વિલંબનું કારણ બને છે। તેથી માંગરોલાને સ્થાનિક રહીશોએ રજૂઆત કરેલ હતી, જે અંગે પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મહેસૂલ સચિવને પત્ર પાઠવી સંબંધિત અધિકારીઓને યોગ્ય પગલાં લેવા સૂચના આપવા અને ખાતરી કરવા અનુરોધ કરાયો છે કે નોટિફિકેશનની સમસ્યામાં સમાપ્ત થઈ હોવાથી મિલકતના વ્યવહારો બિનજરૂરી અવરોધ વિના આગળ વધી શકે, માટે ત્વરિત પગલાં ભરવામાં આવે।